શહેર નજીક રાયકા ગામે દીપડાએ રાત્રિના સમયે ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો। શહેર નજીક રાયકા ગામે રાત્રિના સમયે દીપડાએ ગામની ભાગોળે ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ચર્ચા થવા પામી હતી। બનાવના પગલે સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા હતા। શહેર નજીક રાયકા ગામે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ગામની ભાગોળે ગાયનું મારણ કરીને શિકાર કર્યો હતો। આ બનાવના પગલે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને બનાવ સ્થળે દોડી આવ્યા હતા। જોકે આ બનાવની જાણ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈને કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યા બાદ તેનું રેકોર્ડિંગ કરી ગામના લોકોને સચેત કરવામાં આવ્યા હતા। જોકે દીપડાએ ગામમાં મારણ કર્યું હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગના કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અલબત્ત રાયકા ગામમાં દીપડાએ ગાયનો શિકાર કરતા અન્ય પશુધન ધરાવતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ બનાવ બાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રાત્રે 12:30ની આજુબાજુ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈનામાં ગ્રામજનો દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે રાયકા ગામમાં હદમાં ભાગોળની નજીકમાં દીપડા દ્વારા એક ગાયને મારી નાખવામાં આવી છે। તાત્કાલિક ધોરણે ડેપ્યુટી સરપંચ અને તેમના મિત્રો સાથે કાર લઈને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાઈવ દીપડોનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટા લઈ અને ગ્રુપ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ ગ્રુપ અને કોલિંગ દ્વારા ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા હતા અને સાવચેતી રાખવા માટે ધ્યાન દોર્યું હતું। અને હાલમાં સરપંચ અને ગ્રામજનો દ્વારા જગ્યા ઉપર હાજર થઈ અને અન્ય કામગીરી કરવામાં આવશે। ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવશે આ બાબતની અને સોશિયલ મીડિયા દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને બોલાવીને અન્ય લોકોને પણ જાણ થાય અને દીપડાથી સાવચેતી જાળવે તે માટે ધ્યાન દોરવામાં આવશે। અને તે વન વિભાગ હવે આ અમારા ગામમાં આજ રાતે દીપડો આવીને એક ગાયને હું મારણ કર્યું, એટલે મારી નાખી ગાયને। હવે આ ગાયને મારી નાખી એટલે હવે અમારા ગામમાંના લોકો માટે તકલીફ કે આ દીપડો રાતે આવે, રાતે લોકો નોકરી જતા હોય, નાના દિવસે છોકરા નિહાળ આવતા હોય, એના માટે તકલીફ। એટલે આના માટે સરકાર દીપડો પકડવા માટે બાજરો મૂકે અથવા વન ખાતાવાળા આવીને દીપડાને પકડી જાય એવી અમારી ગામજનોની વિનંતી છે। બરાબર, આટલું કરે તો સરકાર સારું, કારણ કે અમારે નાના છોકરાઓ હોય, મજૂરિયા વર્ગ હોય, એ બધા રાતે જવા આવવાવાળા હોય, એટલે એમને રાતે દીપડો તકલીફ ના કરે એના માટે સરકારે એને બાજરું મૂકીને પકડવા વિનંતી। બરાબર, આપનું શુભ નામ? ડૉક્ટર દિલીપસિંહ ચૌહાણ।